નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત વિશેષ ડિબેટમાં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। રાજ્ય સરકારે પાટીદારોના આંદોલનને શાંત કરવા આર્થિક રીતે પછાત સવર્ણો એટલે કે ઈબીસી માટે 10% અનામતની જાહેરાત કરી। જોકે તે છતાં આંદોલનની આગ શાંત નથી પડી અને પાટીદારોએ આ જાહેરાતને લોલીપોપ ગણાવીને પોતાના આંદોલનને ચાલુ જ રાખ્યું છે। ત્યારે પાટીદારો અને સરકાર વચ્ચે મધ્યસ્થી માટે છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ કરી રહેલા પોરબંદરના સાંસદ અને ભાજપના નેતા વિઠ્ઠલ રાદડિયાએ પોતાની ભૂમિકામાંથી ખસી જવાની જાહેરાત કરી છે। ત્યારબાદ રાદડિયા પર સકંજો કસતા હાર્દિકે તો રાદડિયાને ગદ્દાર નેતા જ ગણાવી દીધા। આવી પરિસ્થિતિમાં હવે અનામત આંદોલનનું શું થશે અને સમાધાનનો કંઈક ઉકેલ આવશે કે નહીં અને શું હાર્દિક પટેલને વિઠ્ઠલ રાદડિયાની જરૂર નથી, તે અંગે ચર્ચા કરીશું અમારી વિશેષ કાર્યક્રમ રાદડિયાને રામ રામમાં। ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ મધ્યસ્થીની ભૂમિકામાંથી દૂર થવાનો નિર્ણય કર્યો છે। રાજકોટમાં વિઠ્ઠલ રાદડિયાએ જાહેરાત કરી છે કે હવે તેઓ સરકાર કે હાર્દિક પટેલ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નહીં કરે। સાથે એ પણ જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલ 10% આર્થિક અનામત ઓછી છે। જે પાટીદારોની જે માંગણી હતી એવું મારું સંતોષાય નથી અને પાટીદારોને જે લાભ મળ્યો છે, જેલમાં ગયા લોકો જેના મૃત્યુ થયા અને જે પાટીદારોને જે લાભ મળ્યો પાટીદાર લાભ ખરેખર સરકારે મળ્યા નથી અને એ જે જાહેર કરી વ્યાજબી છે પણ એ ઓછી જાહેર છે। એટલે બહુ 20% જે જાહેર કર્યું તો બધા સંતોષ થઈ જાય, પણ હવે તો જે સરકારે પછી જાહેર કરી દીધું છે કે ભાઈ એટલો મેં 10% અનામત આપશું, તો હવે કોઈ એનો બીજો સમાધાન અર્થ રહેતો નથી। ત્યારે ગાંધીનગરમાં વિઠ્ઠલ રાદડિયાના નિવેદન મુદ્દે વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે વિઠ્ઠલ રાદડિયા સાથે વાતચીત કરશે। તો આ તરફ વિઠ્ઠલ રાદડિયાના નિવેદન બાદ હાર્દિક પટેલે પણ વિઠ્ઠલ રાદડિયા પર સકંજો કસ્યો છે। મંગળવારના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને રાજદ્રોહ કેસમાં આરોપી એવા હાર્દિક પટેલને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો, જે દરમિયાન હાર્દિક પટેલે એવું નિવેદન આપી દીધું કે જેનાથી હલચલ મચી ગઈ। હાર્દિકે કહ્યું છે કે ભાજપ પાટીદારોને બેવકૂફ બનાવી રહી છે અને સમાજ સાથે ગદ્દારી કરે તેવા નેતાઓની સમાજને જરૂર નથી। તો કહી શકાય કે હાર્દિક પટેલે જે નિવેદન આપ્યું છે ભાજપ સરકારને લઈને કે ભાજપ સરકાર પાટીદારોને બેવકૂફ બનાવી રહી છે, સમાજ સાથે ગદ્દારી કરે તેવા વ્યક્તિની સમાજને જરૂર નથી। બિલકુલ હાર્દિક પટેલ જે નવા નિવેદનો આપે છે તેના અનેકો પ્રકારના પડઘા પડે છે। હવે આગળના સમયમાં સરકાર શું સ્ટેન્ડ લેશે કે પોતાનું સ્ટેન્ડ યથાવત રાખશે તે જોવું રહ્યું। તો આ મહત્વપૂર્ણ ચર્ચા કે જેમાં આર્થિક જે કહી શકાય કે સવર્ણોને જે અનામત આપવાની વાત કરવામાં આવી છે, પાટીદાર આંદોલન જે દિવસે ને દિવસે તેજ થઈ રહ્યું છે, હાર્દિક પટેલના નવા નિવેદનો બહાર આવી રહ્યા છે, આ તમામ મુદ્દે ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે જગદીશભાઈ પરીખ જે પાટીદાર છે એસપીજી ગ્રુપ તરફથી, તેજાભાઈ રબારી જે ઓબીસી તરફથી આવ્યા છે અને ત્યારબાદ હેમાંગ પટેલ જે પાસના આગેવાન છે। આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌપ્રથમ હું જગદીશભાઈ આપને પૂછવા માંગીશ, સરકારે અનેકો રીતે સમાધાન કરવાની કોશિશ કરી, અનેકો રીતે વાતચીત કરવાની કોશિશ કરી, ક્યાંક ને ક્યાંક પાટીદારોનો જે રોષ છે તેને કોઈ ને કોઈ રીતે કંટ્રોલમાં આવી શકે અને તમારી જે ડિમાન્ડ છે તેને પૂરી કરવાની પણ કોશિશ કરી। 10% સવર્ણોને અનામત આપવાની જાહેરાત કરી, ત્યારબાદ હજુ પણ આ 10% આપને ઓછી લાગે છે, શું કહેશો આપ, શું કામ? જો સૌ પહેલા તો આપને કહું, સરકારે એવી કોઈ કોશિશ નથી કરી પાટીદાર સમાજના માટે। એમણે કોશિશ કરી છે ફક્ત ને ફક્ત 2017 બચાવવા માટે। એમને એમ હતું કે 10% આપીશું અને અમારા જે રહેલા અમારી અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા પાટીદાર સમાજના અમુક લોકો, ચંદ લોકો કહું છું કારણ કે હવે લગભગ 80% પાટીદાર સમાજ બીજેપી માંથી ખાલી થઈ ગયો છે, એ 20% લોકો
એવું કહેશે કે હા અમને આ મંજૂર છે અને સરકાર માની લેશે અને એવું દેખાડી દેશે કે ભાઈ આ યોજના જે પણ 10% આપી છે એ મંજૂર છે. કોણ કોણ જાય છે એ 20% કોણ છે? એ 20% જે ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ પણ હોદ્દા ધરાવે છે કાં તો એને સમર્થન આપે છે. આપ નામ નહીં જણાવો એમનું? નામ જણાવવાની જરૂર નથી, ખુલ્લે આમ છે, સીએમ થી માંડીને મંત્રી સુધીના દરેક લોકો. નામ જણાવત બેસીસ તો લિસ્ટ બહુ લાંબુ છે. એટલે એવા લોકોએ જે આ 10%ની વાત કરી એ મંજૂર નથી, કારણ કે આપને પણ ખબર હશે અને દરેક લોકોને ખબર છે, દરેક મીડિયા માધ્યમથી અને દરેક નેતા લોકો પણ કહે છે અને સમાજના લોકો પણ કહે છે કે 10% એ સુવર્ણ કાસ્ટમાં છે. સુવર્ણ કાસ્ટ માટે 10% એ બહુ નાની વસ્તુ કહેવાય. બીજી વસ્તુ ઈબીસી છે. ઈબીસી એટલે જે આપણું બંધારણ છે એ બંધારણના જે પાયાની અંદર જોવા જઈએ તો ઈબીસી આર્થિક બેઝનો કોઈ એવો રિવ્યુ નથી. એના માટે જાતિગત આધાર જોઈએ અને જાતિગત આધાર માટે ઓબીસી જ ખપે. જો 50% થી ઉપર ના આપી શકાય એવી ચર્ચા કરનાર સરકાર અત્યારે ઈબીસી આપે છે તો 10 કે 20% ઓબીસી ની અંદર વધારો કરી અને ઓબીસી ની અંદર અમને લેવા જોઈએ. જગદીશભાઈ આપ શું કહેશો? તેજાભાઈ આપ શું કહેશો? જે રીતે ઓબીસી એકમાત્ર ઓપ્શન્સ પાટીદારો કહે છે કે એ જોવું જોઈએ, કોઈ પણ હિસાબે ઓબીસીમાં તેમનો સમાવેશ કરવો જોઈએ, આપ સહેમત છો? શું આ યોગ્ય માંગણી છે? યોગ્ય માંગણીની વાત નથી. પહેલી વાત એ છે ગુજરાત સરકારે થોડો અભ્યાસ કરવાની જરૂર છે તો આ પાટીદાર સમાજના આટલી વેદના ન વેઠવી પડે. 1979માં મંડળ પંચની રચના થઈ હતી ત્યારે એના વ્યાવસાયિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને રહેણાંકના માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા અને એ માપદંડોના આધારે આખા ભારત દેશમાંથી જ્ઞાતિઓ નક્કી કરવામાં આવી હતી. એમાં શિક્ષણના પ્રમાણની ટકાવારી હતી, રહેણાંકના કાચા મકાનોની ટકાવારી હતી, આર્થિક ઉપાર્જનની ટકાવારી હતી અને વ્યવસાયિક જૂથો નક્કી કરેલા હતા. ગુજરાત સરકારે પાટીદાર સમાજ પ્રબુદ્ધ સમાજ છે, શિક્ષિત છે, સંગઠિત છે, સુપ્રીમ કોર્ટના જજો, હાઈકોર્ટમાં જજો છે બેઠા છે, સમાજ જાણે છે કે સરકાર આ ભ્રમણા ઊભી કરી રહી છે. ગુલામને એક શાંત આંદોલનને શાંત પાડવા માટેનો પ્રયાસ છે. ગુજરાત સરકાર કે ભારત સરકાર બંધારણીય સંવિધાનના માપદંડો અપનાવીને જે કંઈ કરવા માંગતી હોય એમાં હું ના પાડું કે આ દેશની જનતા ના પાડે છે એમાં કશું કરવાનું નથી. પણ મારો સવાલ એક મોટો છે કે ગુજરાત સરકારને કે તમે પેપરોમાં જાહેરાત આલી હતી 50% થી વધુ અનામત સંભવ નહીં, લાખો કરોડો રૂપિયા દૈનિક પત્રોમાં, ટીવી ચેનલોમાં ખર્ચી નાખ્યા ગુજરાતની પ્રજાના પરસેવાના પૈસા. એના માટે ગુજરાત સરકાર શું જવાબ આપવા માંગે? બીજી વાત કે સંવિધાનમાં આર્થિક શબ્દનો કોઈ ઉપયોગ જ નથી. એ કલમ તમે 15-16 જુઓ, 16-4 જુઓ, 15 જુઓ કે બીજી કલમો જુઓ, બંધારણમાં આર્થિક શબ્દનો ઉપયોગ નથી. આર્થિક અનામત કોઈને આપી શકાતી ને આવતીકાલે કોઈ કોર્ટમાં જશે તો આ એમનો વટ હુકમ છે ને એ ચૂલામાં જવાનું. તેજાભાઈ પણ જે વ્યક્તિ ફાઇનાન્શિયલી, જે કુટુંબ ફાઇનાન્શિયલી કેપેબલ છે, અગર એ લોકોને પણ અગર અનામત મળશે તો પછી અન્યાય નહીં કહેવાય બીજા બધા લોકો માટે? હું એ જ કહું છું કે કોઈ પણ જાતના માપદંડો વગર ગુજરાત સરકાર માત્ર મતનું રાજકારણ રમી રહી છે ને આ રાજકીય નિર્ણય છે એમનો. 2017માં સત્તા જોઈએ છે અને રાજનેતાઓને તો સત્તા અને સમાજ વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે એ હંમેશા સત્તાના પક્ષે જ ઉભા રહે છે. આપ સહેમત છો ઓબીસીમાં સમાવેશ થવો જોઈએ ખરા પાટીદારોનો? તો પછી એ સરકારે કરવાનું છે. મારી સંમતિ કે અસંમતિ સાથે કઈ લેવા દેવા નહીં. બિલકુલ આપ એક આગેવાન છો, હું ગુજરાતનો સીએમ નથી. બિલકુલ મારી પાસે કોઈ તમે આગેવાન છો, તમે આગેવાન સરકારે કરવાનું છે. સરકાર હાલે ને હું શું કરી લેવાનું? સરકાર નથી ઈચ્છતી ને, એ તો કહી રહ્યો છું. સરકાર નથી ઈચ્છતી તો તમે એનો વિરોધ કરી રહ્યા છો, એટલે કે પાટીદારોનું સમર્થન કરી રહ્યા છો આપ? કોનો? તમે જો સરકારની વાત કરી રહ્યા છો, સરકારનો વિરોધ કરી રહ્યા છો, સરકારના મુદ્દાનું, તો એવું સમજી લઈએ અત્યારે કે અત્યારે એક ઓબીસીના આગેવાન પાટીદારોનું સમર્થન કરી રહ્યા છે, હા કે ના? અમે એમ કહીએ છીએ કે હાલ જે પરિસ્થિતિ 147 સમાજો છે ઓબીસીમાં એમને જ કઈ મળતું નથી એટલે વધારાની કોઈ જગ્યા જ નથી. સરકારને જે કરવું હોય એ કરે. 10% નહીં 20% આપે, 6 લાખ નહીં 8 લાખ મર્યાદા કરે. કાનૂની રીતે આનંદીબેન માં થઈ કે ચાહે બંધારણીય સુધારા વગર આ બાબત સંભવ જ નથી અનામત આપવાની. આપણી સાથે જોડાઈ ગયા છે હેમાંગ પટેલ, જે પાસના આગેવાન છે. હેમાંગભાઈ આપણે પૂછવા માંગીશ, સૌપ્રથમ તો એ કહેવા માંગીશ કે જે છેલ્લા કેટલાક મહિનાઓથી 6 મહિનાથી વધુનો સમય હજુ પણ આ મુદ્દો ક્યાંક ને ક્યાંક શાંત નથી થઈ રહ્યો. એવામાં એક ઘણા બધા નેતાઓએ કોશિશ કરી છે. વિઠ્ઠલ રાદડિયા જે સાંસદ છે તેમની અગર જો વાત કરવામાં આવે તો તેમને પણ અનેકો વાર કોશિશ કરી છે મધ્યસ્થી બનીને. આજે અચાનક જ તેમને સ્ટેન્ડ લેવું પડ્યું છે કે હવે હું આ વાતમાં સરકાર કે હાર્દિક પટેલ કે પાટીદારો તરફથી કોઈ સ્ટેન્ડ નહીં લઉં. શું કામ અચાનક તેમને સ્ટેન્ડ લેવું પડ્યું છે?
જી બિલકુલ, જે અને મધ્યસ્થીની વાત હતી એ ખરેખર સમાજ માટે નહોતા આવ્યા, એમની સરકાર માટે આવ્યા હતા અને સમાજ તરફી નહીં, એક ભાજપના નેતા તરીકે સમાધાન માટે આવ્યા હતા. આટલા સમયથી વિઠ્ઠલભાઈ રાદડિયા મધ્યસ્થી તરીકે રહ્યા હતા, એક પણ એવી વાત ના આવી, એક પણ એવો પોઝિટિવ જવાબ એમના દ્વારા નથી આપવામાં આવ્યો કે ખરેખર સમાજને એવું થાય કે તેઓ મધ્યસ્થી છે. તેઓ ફક્ત ને ફક્ત સરકારની એક વાત લઈને આવ્યા હતા અને સરકારી વાત કરતા હતા. એટલા માટે આજે એમને જયારે સત્ય સમજાયું ત્યારે એઓ ખુદ અટી ગયા, નહીં તો સમાજ એને માફ ન કરત. એ વાતને ધ્યાનમાં લઈને આજે એમનું સ્ટેન્ડ ક્લિયર કર્યું. તો એમાં કોઈ અત્યાર સુધી શું કામ એ વાતને ક્લિયર ના કરી? અનેકો વાર મુદ્દા થયા, ચર્ચા થઈ, તેઓએ મુલાકાત કરી હાર્દિક પટેલની, અત્યાર સુધી શું કામ એ કહેવામાં ન આવ્યું કે અમને આ વ્યક્તિ નહીં જોઈએ? કારણ કે સરકારની તરફથી જ વાત કરી રહ્યા છે, સમાજ માટે નથી. શું કામ અચાનક આ વસ્તુ બહાર આવી? જી ખરેખર સૌપ્રથમ જોવો તો આંદોલન તો 8-9 મહિનાથી ચાલે છે. તો વિઠ્ઠલભાઈને ખરેખર સમાજ પ્રત્યે લાગણી હોત, સમાજ પ્રત્યે માન હોત, તો તે શરૂઆતથી જ આંદોલનની સાથે હોત. અને તેઓ ભાજપના પછી પેલા એક પાટીદાર નેતા તરીકેની એમની છાપ હતી, એ છાપ એમણે પોતાની જાતે જ બગાડી છે. સમાજની એને લાગણી હોય એ માણસ જયારે પાટીદાર સમાજના 15 યુવાનો શહીદ થાય છે ત્યારે એમના બેસણામાં નથી આવતો, એમના પરિવાર માટે આર્થિક સહાય નથી આપતા. વિઠ્ઠલભાઈ સરકાર તરફી કઈ ન કરે તો ઠીક, પણ એમની બેંકમાંથી એક આર્થિક મદદ પણ એમને નથી કરેલી. એટલે એ વાત ઉપરથી એમને આજે સમજાઈ ગયું કે સમાજ આખી વાત હકીકત જાણે છે અને સમાજને હવે મૂર્ખ નહીં બનાવી શકાય. એ વાતને ધ્યાનમાં લઈને એમને પોતાનું આજે સ્ટેન્ડ ક્લિયર કર્યું. અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે લલિત વસોયા, જે પાસ કન્વીનર છે. તમને પૂછવા માંગીશ લલિતભાઈ, જે રીતે અત્યારે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે, અનેકો વળાંકો આવ્યા છે, અનેકો પક્ષ એકબીજા ઉપર પ્રહાર કર્યા છે, એસપીજી પોતાનું સ્ટેન્ડ રાખે છે, પાસ પોતાનું સ્ટેન્ડ રાખે છે, સરકારનું જે સ્ટેન્ડ છે ક્લિયર છે, ઈબીસી હમણાં બહાર પાડ્યું છે. શું કહેશો? આ 10% જે ઈબીસી આપી છે તે ઓછી લાગે છે? આપણે લાગે છે કે તેમાં ફેર પડી શકે ખરા? પેલા તો હું આપને જણાવી દઉં કે પાટીદાર અનામત આંદોલન સમિતિ કે પાટીદાર સમાજે ત્યારે ઈબીસી ની માગણી જ નથી કરી. અમે ઓબીસી અથવા તો ઓબીસી સમકક્ષ અનામતની માગણી કરી છે. 9 મહિનાથી આ સતત અમારી એક જ માંગ છે અને ઓછા કે વધારેનો સવાલ જ નથી આવતો. તો પછી હાર્દિક પટેલે જે નિવેદન આપ્યું છે વિઠ્ઠલ રાદડિયાને લઈને, જે પહેલા ક્યાંક ને ક્યાંક મધ્યસ્થી બન્યા હતા, તેમને સ્વીકારવામાં આવ્યા હતા, અચાનક તેમને શું કામ ગદ્દાર કહેવામાં આવ્યા? જો હું આપના માધ્યમથી કહી દઉં, આપના ટીવીમાં મેં 2 વખત બાઇટ આપી અને એક વખત ડિબેટમાં પણ મેં કીધું છે કે વિઠ્ઠલ રાદડિયાની મધ્યસ્થી પાટીદાર અનામત આંદોલન સમિતિ હરગીજ સ્વીકારતા નથી. કારણ કે વિઠ્ઠલભાઈ રાદડિયા જયારે હાર્દિકને મળીને જેલની બહાર નીકળ્યા ત્યારે એને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે ભાઈ મને સરકારના કહેવાથી હું મધ્યસ્થી તરીકે આવ્યો છું, પાટીદાર સમાજ તરફથી નહીં. અને ત્યારે જ પણ સામે અમે પ્રતિક્રિયા આપી હતી કે ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા, તમે જો સરકારી આગેવાન તરીકે મધ્યસ્થી કરવા આવતો હો તો તમારી મધ્યસ્થી અમને સ્વીકાર્ય નથી. પરંતુ તેમનું તો એ પણ કેવું છે કે જે 10% લલિતભાઈ, એમનું એ પણ કેવું છે જે 10% જે તમને ઓછા લાગે છે તેમાં તો તે સહેમત થયા છે. તેમને એ પણ વાત કરી કે જે 10% જે આર્થિક અનામત છે તે ઓછી છે, તેવું વિઠ્ઠલ રાદડિયાનું કેવું છે. વિઠ્ઠલ રાદડિયાની પહેલેથી જ શંકાસ્પદ ભૂમિકા રહી છે. એક બાજુ પાટીદાર સમાજની વાત કરે છે અનામત આંદોલન માટે. વિઠ્ઠલ રાદડિયાએ પેલા પણ સ્ટેન્ડ એવું અપનાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમિતિ, પાટીદાર સમાજનું જે આંદોલન છે એ આંદોલન વ્યાજબી આંદોલન છે, પરંતુ એ કરવાની પદ્ધતિ ખોટી છે. અને ત્યારે પણ મેં પાસના કન્વીનર તરીકે એવું નિવેદન કર્યું હતું કે ભાઈ અમારી પદ્ધતિ ખોટી હોય તો વિઠ્ઠલ રાદડિયા અમારી સાથે આવે અને આગેવાની લે, અમે એની આગેવાનીમાં કામ કરવા માટે તૈયાર છીએ. પરંતુ વિઠ્ઠલભાઈની જે ભૂમિકા છે, આજે કઈ પ્રશ્ન ઉભા થયા છે મધ્યસ્થી હું નહીં કરું, એ એટલા માટે કહે છે કે વિઠ્ઠલ રાદડિયાએ સૌરાષ્ટ્રની અંદર જયારે પાટીદાર એકતા યાત્રા નીકળી ત્યારે સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર એને સહકારીના માધ્યમથી ખેડૂતોને દબાવ્યા હતા કે એકતા યાત્રાની અંદર જો તમે કોઈ જોડાશો તો તમારી મંડળીનું ધિરાણ બંધ કરી દેવામાં આવશે. અને એમ કેમ પ્રકારે અમારા 2 કન્વીનરો જે દૂધ મંડળી ચલાવતા હતા જામકંડોળા તાલુકાના, એ જામકંડોળા તાલુકાના કન્વીનરને મંડળી બંધ કરાવી, દૂધ મંડળીનું દૂધ બંધ કરાવીને આંદોલનમાંથી રાજીનામું અપાયું છે. આ વિઠ્ઠલ રાદડિયાએ કરતૂતો કર્યા છે. અને મેં આજે જે પત્ર લખ્યો એ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે વિઠ્ઠલ રાદડિયાની ઓડિયો ક્લિપિંગ, વિડીયો ક્લિપિંગ અને એના જે માણસો, બ્રાન્ચ મેનેજરો અમારી એકતા યાત્રાની સાથે કોણ કોણ ખેડૂતો આવે છે એનું જે લિસ્ટ બનાવતા હતા એ પ્રૂફ સાથે હાર્દિક પટેલ જયારે જેલમાંથી બહાર નીકળશે ત્યારે એ પુરાવા સાથે વિઠ્ઠલ રાદડિયાએ જે સમાજ સાથે દ્રોહ કર્યો છે એ દ્રોહનું અમે પુરાવા સાથે રજૂ કરવાના છે એવું મેં મારા આજના પત્રમાં લખ્યું છે. લલિત, એ પ્રશ્ન એ પણ બને છે તો પછી આટલી બધી વસ્તુ, આટલો મોટા પાયે આપ વિઠ્ઠલ રાદડિયા પર વિરોધ કર્યા છો, શું કામ અત્યારે સમાજ અત્યાર સુધી તેમની સાથે હતો? જો આટલો વિરોધ હતો તો
સમાજ એની સાથે એટલે ત્યારે અનામત આંદોલનની વાત નહોતી. બિલકુલ લલિતભાઈ, અમારી જોડે જોડાવા બદલ ધન્યવાદ. એટલે એક વાત અહીંયા સ્પષ્ટ થઈ છે, જો અનામત આંદોલનને લઈને જો સપોર્ટ કરવામાં આવે તો વિઠ્ઠલભાઈ સાચા, અને હવે સપોર્ટ નથી કરતા તો આ તમામ મુદ્દાને લઈને તેમના પર પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. આપણે ઈબીસી 10% જે સરકારે જાહેર કર્યું છે તેના પર પણ ચર્ચા કરીશું. જે રીતે મધ્યસ્થીમાંથી અચાનક હટી જવું પડ્યું છે અને હવે કોણ કદાચ મધ્યસ્થી બનશે કે શું, કે બનશે પણ નહીં તો પછી સરકારનું શું સ્ટેન્ડ હશે, આ તમામ મુદ્દા પર ચર્ચા ચાલુ રહેશે. આ સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો સરકારે પાટીદારોના અનામત આંદોલનને શાંત પાડવા માટે સવર્ણોને એટલે કે ઈબીસી જાહેર કરવામાં આવી છે, પરંતુ એ પણ ક્યાંક ને ક્યાંક પાટીદારોએ લોલીપોપ સમાન ગણાવી છે. માત્ર એટલું જ નહીં, જે મધ્યસ્થી નેતા હતા, જે સાંસદ હતા વિઠ્ઠલ રાદડિયા, તેમને પણ કહી દીધું છે કે તેમની હવે કોઈ જરૂર નથી અને તેમને ગદ્દાર નેતા ગણાવે છે. આ તમામ વસ્તુ પર આપણે સીધા જ પૂછવા માંગીશ. હું જગદીશભાઈ પરીખ, જે એસપીજી પાટીદારના આગેવાન છે, જણાવશો જગદીશભાઈ, આજે અત્યારે અચાનક જ આપણે જોયું કે વિઠ્ઠલ રાદડિયાને લઈને આટલો મોટો આક્રોશ અને વિરોધ અચાનક જે રીતે ભડકી ઉઠ્યો છે, આપ સહેમત છો ખરા આ વસ્તુને લઈને? જો મને એવું નથી લાગતું. સૌ પહેલા તો એવું કહીએ કે વિઠ્ઠલ રાદડિયાએ શરૂઆત કરી હતી પાટીદાર સમાજના માટે કંઈક પોઝિટિવ બોલવાની, એ વસ્તુ કાબિલે તારીફ છે. બીજી વસ્તુ, લલિતભાઈએ હમણાં કીધું કે પાટીદાર સમાજ તરફથી નહીં પરંતુ સરકાર તરફથી એ આયા હતા, ગમે તે રીતે મધ્યસ્થી તરીકે આયા, અને આજે એમને લાગ્યું કે સરકાર પાટીદાર સમાજને 10% જ આપી રહી છે, એનાથી વિશેષ નથી આપી રહી, અને એ કદાચ સરકારના જે લોકો છે એની જોડેથી કઢાઈ નહીં શકે, અને એમને લાગ્યું કે મારી જે ભૂમિકા હોવી જોઈએ મધ્યસ્થીની એ હું પૂરી રીતે બજાવી નથી શકતો, એના માટે એમણે કીધું કે હું આ મારું જે મધ્યસ્થીનું પદ છે હું છોડી રહ્યો છું. એટલે એક આ પોઝિટિવ વાત કહેવાય કે જો એ નથી કરી શકતા તો એ સામે ચાલીને છોડી દીધી, એમણે ગોળ ગોળ ફેરવવાની વાત ના કરી. અને બીજું, હાર્દિકે જે કીધું ગદ્દાર, એટલે આ વસ્તુ મને થોડી યોગ્ય નથી લાગતી મારા પેલા વિશે, કારણ કે જો કોઈ માણસ ના પાડે છે તો નથી કરવું તો નથી, એ એમની મરજી છે. અને પેલા ભાઈએ કીધું કે પૈસા એમણે 1 રૂપિયો નથી આપ્યો. દરેક લોકોની પાસે પૈસા હોય છે, પાટીદાર સમાજમાં અમુક આગેવાનો પણ એવા છે પૈસાદાર, તો દરેક લોકો પૈસા આપે એ જરૂરી નથી, પરંતુ આ રીતે એમના સિવાય બીજા કોણ નેતા મંત્રી કે કોઈ બહાર આયા? કોઈ નથી આયા, તો એ લોકોનો પણ વિરોધ કરવો જોઈએ જોડે. બિલકુલ, એટલે ક્યાંક ને ક્યાંક એમનો જે એપ્રોચ છે વિઠ્ઠલ રાદડિયાનો તેને એપ્રિશિએટ કરી રહ્યા છો? 100%. અને તમે માનો છો કે સપોર્ટ કરી રહ્યા છે સમાજે, ન માત્ર સરકાર તરફથી આવ્યા છે? એટલે હું એ જ કહું છું કે સમાજ તરફથી કદાચ નહીં આયા હોય, પરંતુ સરકાર તરફથી આયા તો પણ સમાજને એ વાત તો ઓકે ને, તમે જે પ્રકારે કીધું એનો મતલબ એ જ થાય છે કે સમાજને પણ સપોર્ટ કરી રહ્યા છે, સરકારને પણ કરી રહ્યા છે, 100% બંને તરફથી છે. બિલકુલ, એટલે અહીંયા આપણે બીજી એ વસ્તુ સમજવાની કોશિશ કરીશું. ફરી એકવાર એસપીજી ના પાસના જે મંતવ્યો છે તે અહીંયા અલગ પડી રહ્યા છે. હું ખાસ કરીને તેજાભાઈ આપને પૂછવા માંગીશ, જે વિઠ્ઠલ રાદડિયાનું જે સ્ટેન્ડ છે તેના લઈને આપણે આ લોકો જોડે ચર્ચા કરી હતી. ફરી એકવાર પૂછવા માંગીશ, આ લોકોની એક જ માત્ર જે માંગણી છે, ઓબીસીમાં કોઈ પણ ભોગે સમાવેશ થવો જોઈએ, તો જ તમામ મુદ્દાઓ સ્વીકારવામાં આવશે અને આંદોલન પર પૂર્ણ વિરામ મૂકવામાં આવશે. આપ ખુશ છો? આપ સહેમત છો? આપ શું માનો છો કે આગેવાન તરીકે ઓબીસીમાં પટેલ પાટીદારોનો સમાવેશ થવો જોઈએ કે નહીં? સંવિધાનની જોગવાઈ મુજબ ગુજરાતમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પંચ બેઠું જ છે, સુજ્ઞાબેન ભટ્ટ બેઠા જ છે. સરકાર ઈચ્છે તો એનું સામાજિક, આર્થિક, શૈક્ષણિક સર્વે કરાવે. પંચ સમક્ષ એ ડોક્યુમેન્ટ, જે તે સમાજના ઘણા સમાજો 82માંથી 147 જાતિઓ થઈ છે, તો સરકાર એ પ્રક્રિયા કરીને એના માપદંડોમાં આવતો હોય, પાટીદાર સમાજનો સમાવેશ થતો હોય, તો તેજાભાઈ નહીં કોઈ બી વિરોધ કરશે તો એ શક્ય બનવાનું નથી, કારણ કે આટલા બધા સમાજો સમાવેશ થયો છે. કેટલાક તો એમને આવ્યા છે, ઘણા ખરા તો. એટલે એક પ્રક્રિયા છે સંવૈધાનિક, બંધારણીય, કાનૂની, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબની. એ મુજબ પ્રક્રિયા થાય, અને એ પ્રક્રિયાના અંતે જો માપદંડોમાં 11 માપદંડો છે, ઓબીસીમાં સમાવેશ થવા માટેના 11 માપદંડો છે. એસસી એસટીમાં જવું હોય તો 16 થી 21 માપદંડો છે. એમાં રહેણાંક, શૈક્ષણિક, વ્યવસાયિક જૂથો, આર્થિક ઉપાર્જન, આ બધા માપદંડો છે. અને એમાં એ સમાજ આવતો હોય, જે સમાજો આવતા હોય તેનો સમાવેશ સરકાર કરે જ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક સંવિધાનને લઈને હવે તમારે જે મુદ્દો છે તે અહીંયા ક્લિયર થઈ રહ્યો છે. વિજય રૂપાણીનું આ મુદ્દે શું કહેવું છે, ચાલો સાંભળીએ. વધુ ને વધુ ગરીબ કુટુંબોને આના લાભ મળે એ માટેનો પ્રયત્ન કર્યો છે. વિશેષ વિઠ્ઠલભાઈનો મેં સંપર્ક કરવા પ્રયત્ન કર્યો, પણ સંપર્ક થઈ શક્યો નથી. એમની પાસેથી પણ હું વિશેષ માહિતી મેળવીશ. હું એમ માનું છું કે
ભારતીય જનતા પાર્ટી અને સરકારે જે જાહેરાત કરી છે વિઠ્ઠલભાઈ 100% એના સમર્થનમાં જ છે અને વિઠ્ઠલભાઈ એથી જુદો સોર હોય જ ન શકે. તો વિઠ્ઠલ રાદડિયાને લઈને સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવ્યું છે ભાજપ પક્ષ તરફથી. અહીંયા એ સમજવું ખૂબ જ જરૂરી છે કે શું વિઠ્ઠલ રાદડિયા ખરેખર સમાજ માટે ઉપયોગી થઈ રહ્યા છે, સમાજને મદદ કરી રહ્યા છે? કારણ કે એક નેતા માટે, એક મંત્રી માટે, એક સાંસદ માટે આ ઘણી જ ધર્મ સંકટવાળી પરિસ્થિતિ કહી શકાય. એક બાજુ શાસક પક્ષ હોય, બીજી બાજુ એ સમાજ હોય જેના થકી તે પોતે આગળ આવ્યા હોય. એટલે ચોક્કસથી અહીંયા એમના કોઈ પણ સ્ટેટમેન્ટ જે હોય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ સમાજ એ કોઈ પણ સ્ટેટમેન્ટને કેવી રીતે જુએ છે તે અગત્યનું છે. કારણ કે બિલકુલ એ જરૂરી નથી કે સરકાર તરફથી જો સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું તે સરકારના વ્યક્તિ છે, સમાજ તરફથી નથી આવ્યા. જે પ્રકારે ફોરમમાં વાત થઈ છે આ તમામની વચ્ચે હવે કોઈ વ્યક્તિ મધ્યસ્થી બનશે ખરા? અને શું ખરેખર આ અનામત આંદોલનને લઈને જે આગ આ ભડકી છે તે શાંત થશે ખરા? એ સમજવું જરૂરી છે. હું એ પૂછવા માંગીશ જગદીશભાઈ, આપને જે આપે વાત કરી કે 10% ઘણી જ ઓછી છે, શક્ય નથી, તો આપણે લાગે છે ખરા કે ઓલરેડી 49%ની આપણને ખ્યાલ છે કે 49% અત્યારે ઓલરેડી બુક થઈ ચૂકી છે અનામતને લઈને હું વાત કરી રહ્યો છું. એ સિવાય સરકાર 10%ની પણ વાત કરી છે ઈબીસીને લઈને. તો હવે પછી હજુ પણ વધારો શું પ્રેક્ટિકલી આ સમાજ માટે કોઈ એક પક્ષ કે કોઈ એક વર્ગ કે કોઈ પાટીદાર કે કોઈ બ્રાહ્મણ કે શાની વાત નથી કરતો, ઓવરઓલ સમાજ માટે જો આંકડો વધારવામાં આવે 10% કરતા વધારે તો યોગ્ય લાગે છે ખરા? આપણે શું એ હેલ્ધી વસ્તુ હોઈ શકે ખરા? તો મને તો યોગ્ય લાગે છે. એટલે બીજા સમાજને કદાચ કંઈક પ્રોબ્લેમ થતો હોય તો ખ્યાલ નથી, પરંતુ પાટીદાર સમાજ અને જે સવર્ણ કાસ્ટના છે એ લોકોને જે થોડી તકલીફ પડે છે એનાથી થોડોક એમને જે લાભ થવો જોઈએ એ ચોક્કસ લાભ થાય અને થોડું વધારી શકાય. બીજું સાહેબે કીધું એ પ્રમાણે જે ઓબીસી ની અંદર સમાવેશ કરવા માટે જે 11 મુદ્દા છે એની અંદર હું એવું કહેવા માંગુ છું કે અત્યારે ઓબીસી સમાજના લોકો ને જે સમાજ છે એ લોકો એ મુદ્દા પ્રમાણે પરફેક્ટ બેસે છે કે નહીં. એમાં એવું કહેવામાં આવ્યું છે કે પાણી ભરવા માટે અડધો કિલોમીટર દૂર જવું પડે. આજના જમાનામાં એવું પોસિબલ નથી. બીજું એવું કહેવામાં આવ્યું છે કે 17 વર્ષથી નીચેના લોકો લગ્ન કરી લેતા હોય વધારે પ્રમાણમાં, એવું પણ આજે શક્ય નથી કારણ કે 18 વર્ષથી નીચેના લગ્ન એ કાયદો છે કે કરી ના શકાય. કાયદો છે પરંતુ ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક એ સરકારનો ફોલ્ટ કહેવાય. 147 જાતિઓમાં મારી સાથે આવો, આ સાલના આંકડા આપું. આજે બાળ લગ્નો, બાળક માના સ્તને ધાવતું હોય છે અને માં એને લઈને ફેરા સમાજના આગેવાનોનો એમનો પ્રોબ્લેમ છે અને સરકારનો પ્રોબ્લેમ છે. એના માપદંડો છે, એમાં ભેદભાવ પણ આવે છે, આર્થિક ઉપાર્જન આવે છે, શૈક્ષણિક શું આવે છે. તો મારું એમ કેવું છે બંધારણીય જોગવાઈ છે, સુપ્રીમ કોર્ટે પરંતુ આજના સમય પ્રમાણે બંધારણ યોગ્ય છે. આજના સમય પ્રમાણે બરાબર છે સાહેબ, પણ હું એમ કહું છું કે માપદંડો થોડા ચેન્જ કરવા પડે આ સમાજના અને આ સમય પ્રમાણે. એટલે એ જો જૂના માપદંડો છે, તલવાર લઈને લડવાનો સમય નથી, અત્યારે બંદૂકનો સમય છે, તો એ પ્રમાણે એના ને અત્યારના જે કાયદા કલમ હોય એ પણ કાનૂની રીતે જંગ લડો ને. હા પણ લડવો 100% જે પરિસ્થિતિમાં સલાહ નથી આપતા સરકાર. કાનૂની આખી બંધારણીય જોગવાઈ છે, સુપ્રીમ કોર્ટ નું, પરંતુ ગુજરાત સરકારમાં સગનાબેન ભટ્ટ બેઠા છે. હું તમને નથી કહેતો, હું સરકારને કહું છું, સરકાર નથી લેતું એમ નથી કહેતો. હું તમને એમ નથી કહેતો તલવારનો જમાનો હોય ત્યાં તલવાર ચાલે, અત્યારે બંદૂકના જમાનામાં તલવાર ના ચાલે. એટલે હું કોઈ હિંસક વાત નથી કરતો, પરંતુ એ બંનેનો ડિફરન્સ સમજાવું છું કે અત્યારે જે પ્રમાણેનો સમય છે 4 વ્હીલરનો, ત્યારે બળદગાડા ના ચાલે. એ રીતે સરકારે સમજવું જોઈએ કે આ માપદંડો થોડા ચેન્જ કરીને આજના સમાજના જે ભાગરૂપે આવતા હોય એ પ્રમાણે નક્કી કરવા જોઈએ. જગદીશભાઈ આપે જે પ્રકારે વાત કરી તલવાર અત્યારે ના ચાલે, બંદૂકથી તમે એ પણ વાત કરી કે હું હિંસક વાત નથી કરતો, પરંતુ બંદૂકો કે તલવાર આ બધી હિંસા જ ઉભી કરે છે. ઉદાહરણ આપું છું ક્યાંક ને ક્યાંક સમયનો તો અહીંયા અભાવ છે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી એકવાર એ વાત ક્લિયર થઈ છે કે એસપીજી અને પાસના જે ક્યાંક ને ક્યાંક મંતવ્યો છે તે અલગ પડી રહ્યા છે. હું પાટીદાર સમાજનો યુવાન છું, મુદ્દા હતા તેને લઈને. એ સિવાય ઈબીસી ને લઈને પણ હજુ પણ ક્યાંક ને ક્યાંક અસમંજસ છે અને સંતોષ નથી. એ તો આગળનો સમય જ બતાવશે હવે કે સરકાર શું નિર્ણય લેશે. આપ સૌ મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ સૌનો ધન્યવાદ. તો દર્શક મિત્રો આજે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.